વાણીમાં સુંદર મજાનું આયોજન છે. સવારમાં વાસ્તુ પૂજા થઈ છે અને ત્યારબાદ સાંજે સંતો મહાપુરુષો ભક્તોને બોલાવીને ભજનાનંદનો કાર્યક્રમ છે. ત્યાં આપણે બધા સૌ ભેગા મળીને ભજન કરી રહ્યા છે. આ ભજન સિવાય મહાપુરુષોએ એવું કીધું છે, મારા તમારા જીવનની અંદર ભજન ઉતરી જાય. કોઈ મહાપુરુષે કીધેલો એક શબ્દ જો ઉતરી જાય તો જીવનનું કલ્યાણ થઈ જાય. અને હું આવીને બેઠો ત્યારથી મને એવું લાગેલું આજે મોભર્યા કરવું છે, કશું બોલવું નહીં. ગુરુ મહારાજનો શરૂઆત આ પ્રમાણે થઈ છે. ભજન કંઈક અલગ પ્રકારનું થાય છે. આજે તમે માર્કિંગ કરજો, અહીં બેઠા જે શરૂઆત કરી છે, નામ શું ખબર નહીં, મને જોયા છે બીજી વાર. પિયુષભાઈ છે, અમારા બરકતભાઈ છે. હમણાં છેલ્લે જેમનો રાહુલ હતો એ રાજુભાઈ. સુંદર મજાની વાણીનો વિલાસ કર્યો. બધી ગૃહમુખ વાણી હતી, આનંદદાયક. કોઈક વાર મહાપુરુષે એવું કીધું છે, કોઈક વાર ગરદણીનો ભાવ પાવરફુલ હોય તો આ બધું નીકળે. આ બધું નીકળે ક્યારે? ગરદણીનો ભાવ પાવરફુલ હોય તાર આ બધું નીકળે. બાકી આવડતું બધું બહુ હોય પણ કાઢવું હોય નીરે ના. ગુરુ મહારાજનો આવું છે. કોઈક સમય એવો હોય જેમાં ભજન થઈ જાય અને ભજન થઈ જાય એ મહાન અવસર હોય, અમૂલક અવસર હોય. એ અવસરને મારે તમારે મોની લેવાનો હોય. ખર્ચો વિપુલભાઈ કરે છે, આપણે એને મોની લેવાનું છે. એની ભાઈ મોજ આપણે કરી લેવાની છે. કોણ જાણે હવારે આ સમય ફરી વાર કાલે મળે કે ના મળે. સુંદર મજાનો સમય છે. એક વાણી લો, થોડો સત્સંગ કરીશું, ત્યારબાદ આરતી પ્રસાદી કરવો છે આપણે. અને બેઠ્યા છે એટલા બેહજો અને થોડા ઘણા બહાર હોય તો મયાઈ બેહજો એટલે મારી નજર પડે. કારણ કે મારે તમું વાંચી બોલવાનું છે. હું વાંચીને આવતો મારે પીરાવાનું હોય, કઈ બાજુ જાય છે એ જોવાનું, પછી એમાં બીજે કઈ જતું હોય તો પાછું વાળી લેવાનું. આવું હોય એટલે મારે તમું જોઈ બધું આવે. આ બધું કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ ગુરુ મહારાજ કશું મોઢે કરીને નહીં આવતા. એ તો તમારા ભાવ ઉપર ડિપેન્ડ કરે છે કે અમે ખાવા વાળા કેવા બેઠા છે એની ઉપર પીરવો મનાવે. આવું છે. એક વાણી લો, ત્યારબાદ મારે થોડી માર્મિક વાતો કરવી છે. આમ થોડું ભજન એવું બોલ્યા છે એટલે થોડુંક ઉભરી જવું છે.